હવે આપ છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ રાઠવા. છોટાઉદેપુર જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે, ત્યારે હાલ જિલ્લાના ખેડૂતો શિયાળાના પાકની લણણીમાં કામમાં જોતરાયા છે, તો ઘણા ખેડૂતો ઉનાળુ પાકની વાવણીના કામમાં જોતરાયા છે. જ્યારે લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગતા રાજકીય પક્ષો પણ ચૂંટણીની તૈયારીઓમાં જોડાયા છે. સંખેડાના બહાદુરપુર ખાતે 22 એકરમાં 36 કરોડના ખર્ચે જવાહર નવોદય વિદ્યાલયના આધુનિક કેમ્પસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈ લોકાર્પણ કરતા જિલ્લાના લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. છોટાઉદેપુર જિલ્લાને 2016માં ફાળવવામાં આવેલ આ વિદ્યાલયને અત્યાર સુધી અસ્થાયી ધોરણે કવાંટના કડીપાની ખાતે જીએમડીસીના મકાનમાં ચલાવવામાં આવતી હતી. પ્રથમ વર્ષે 40 બાળકોના એડમિશનથી શરૂ થયેલી આ શાળાનું નવું મકાન 2020માં મંજૂર કરવામાં આવ્યું હતું. આ શાળામાં કોમ્પ્યુટર લેબ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, હોસ્ટેલ, કર્મચારીઓના નિવાસ, 2000ની ક્ષમતાવાળો ખુલ્લો ઓડિટોરિયમ, સ્માર્ટ ક્લાસ, ડાઇનિંગ એરિયા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ નવા કેમ્પસમાં સંખેડા પાસે બહાદુરપુર ગામમાં બનાવવામાં આવી છે. જમ્મુ ખાતે યોજાયેલા પીએમ વિકાસ પેકેજ અંતર્ગત અનેક શૈક્ષણિક સંસ્થાઓ, મેડિકલ કોલેજ, જમ્મુ અને કાશ્મીરમાં અન્ય માળખાકીય સુવિધાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમ પ્રધાનમંત્રીના અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 25 જવાહર નવોદય વિદ્યાલયના ઈ લોકાર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં છોટાઉદેપુર જિલ્લાની જવાહર નવોદયનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના સહયોગથી ₹36 કરોડના ખર્ચે માળખાકીય સુવિધાઓથી સજ્જ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ભારત સરકાર દ્વારા જનમાનસમાં છેવાડાના માનવી સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો જાગૃતિ સંદેશાનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને બાકી રહી ગયેલાઓને ઝડપથી લાભ મળે તેવા ઉમદા હેતુસર સરકારની 17 જેટલી યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ આદિજાતિ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અંતર્ગત જિલ્લામાં જનજાતિ ગૌરવ દિવસથી શરૂ થયેલી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાને 1 મહિનો અને 27 દિવસ સુધી આ રથ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, નસવાડી, સંખેડા, બોડેલી, જેતપુર પાવી અને છોટાઉદેપુર તાલુકાની કુલ 354 જેટલી ગ્રામ પંચાયતોમાં આ રથ પરિભ્રમણ કર્યો છે. આ દરમિયાન 76,926 લોકોએ મેડિકલ ચેકઅપ કરાવ્યું છે, તો ટીબી અને સિકલ સેલના રોગોની તપાસ કરવામાં આવી છે અને 44,852 જેટલા વ્યક્તિઓને સ્થળ પર જ આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું છે. 1 મહિનો અને 27 દિવસ ઉપરાંત પૂરતા દસ્તાવેજના અભાવે બાકી રહી ગયેલા ગ્રામીણ વિસ્તારોમાં ફરીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 3,887 જેટલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસની સગડી અને સિલિન્ડર આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રજાના વિવિધ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં કલેક્ટરે નાગરિકોના પ્રશ્નોને સાંભળીને ઉપસ્થિત અધિકારીઓને સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા અંગે તાકીદ કરી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા જમીન વધઘટ તથા ક્ષેત્રફળ સુધારામાં પુનઃ ચકાસણી અને રસ્તાઓના દબાણ દૂર કરીને રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, ખેતીવાડીના સિંચાઈના પ્રશ્નો, આંગણવાડીની ભરતી પ્રક્રિયા, ખાદ્ય સામગ્રીના પરવાના સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 19 અરજીઓ આવેલી હતી, જેમાંથી 3 અરજીઓનું કલેક્ટર દ્વારા સ્થળ પર જ નિકાલ કરવાનું સૂચન કર્યું હતું. 8 અરજીઓમાં જે તે ખાતાના અધિકારીઓએ સ્થળ પર જ જઈ યોગ્ય કાર્યવાહી કરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું. અન્ય અરજદારોની સમજૂતી આપી અરજીઓ દફતરે કરવા સૂચના આપી હતી. છોટાઉદેપુર જિલ્લાના 10,000થી વધુ લાભાર્થીઓના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. સંખેડામાં 4,094, જેતપુર પાવીમાં 4,007 અને છોટાઉદેપુરમાં 2,103 આવાસોના ઈ લોકાર્પણ કરાયા. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, જેતપુર પાવી ખાતે સમાંતર કાર્યક્રમોમાં કુલ 10,204 આવાસોના ઈ લોકાર્પણ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કલેક્ટર સહિતના ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે 20થી વધુ લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી. હમણાં જ આપે છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રાજેશ રાઠવા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.